हेलो फ्रेंड्स, ફીલ હર્બલ ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે આપણે સ્કિનને એકદમ ડાયમંડ જેવી ક્લિયર સ્કિન બનાવવાની એ કેવી રીતના બનાવાય એનો આપણે ફેસ પેક જોવાના છીએ। એમાં જેટલી વસ્તુ નાખી છે ને ઘરમાં બધાને અવેલેબલ હશે અને એકદમ એવું નહીં બને કે આ વસ્તુ મારી પાસે નથી, બધું જ તમારી પાસે મળી આવશે અને એ ઘરગથ્થુ વસ્તુઓથી જ તમારી સ્કિનને તમે એકદમથી ક્લિયર કરી શકશો। તો ચાલો આપણે હવે એ બનાવતા જોઈ લઈએ। ડાયમંડ ક્લિયર સ્કિન માટેનો આપણે જે ફેસ પેક બનાવવા જઈ રહ્યા છીએ એના માટે અહીંયા મેં 1 ચમચી ચોખાનો પાવડર લીધો છે, 1 ચમચી ચણાનો લોટ છે, 1 ચમચી જેવો ઘઉંનો લોટ છે, 1 ચમચી જેવું નારંગીની છાલનો પાવડર છે। પછી આપણે 1 થી 1.5 ચમચી જેવું મધ નાખશું। મધ છે એ સ્કિનને એકદમ ક્લિયર કરે છે, પોર્સ જે ખુલી ગયા હોય એને શ્રિંક કરીને ઇવન ટોન કરે છે અને એકદમ સ્કિનને ગ્લાસ જેવી કરી નાખે છે। અને પછી આપણે એને મિક્સ કરી લેવાનું છે। હવે જેની સ્કિન એકદમ ડ્રાય હોય એને મેં તમને પહેલાં બી કીધું છે, એણે દૂધ ને મલાઈને એવું નાખવાનું છે અને જેની ઓઇલી સ્કિન હોય એ આમાં રોઝ વોટર નાખી શકે છે, સાદું પાણી પણ નાખી શકે છે, પણ એ તમે જે પીતા હો એ જ નાખવાનું છે। હું અહીંયા ગુલાબજળ નાખું છું અને પછી આપણે એને મિક્સ કરી નાખવાનું છે। અહીંયા આપણો પેક મિક્સ થઈ ગયો છે। હવે એને તમે તમારા ફેસ ઉપર આખા ફેસ ઉપર આવી રીતના લગાડી અને પછી લગભગ 10 મિનિટ જેવું તમે રાખી દેજો। એટલે ઘઉંનો લોટ બી છે, ચણાનો લોટ બી છે, એટલે તમારી સ્કિનને એકદમથી ટાઈટ કરશે અને ગ્લોઈંગ બનાવશે। એટલે એકદમથી તમારે આવી રીતના લગાડી અને એને 10 મિનિટ રાખી અને પછી જેમ સ્ક્રબિંગ કરીએ એવી રીતના ઘસી સેજ પાણી લગાડી અને ઘસીને સેજ એને વોશ કરી નાખજો, એટલે તમારી સ્કિન એકદમ ક્લિયર થઈ જશે। મેં અહીંયા ધોઈ નાખ્યું છે અને મેં તો જો કે તાત્કાલિક જ ધોયું છે તમને બતાવવા માટે। તમે આને 10 મિનિટ ફેસ ઉપર રાખશો અને પછી 10 મિનિટ રાખ્યા પછી એને કડક થઈ ગયું હોય એટલે તમારી સ્કિનને ટાઈટ પણ કરશે। અંદર ઓરેન્જ પીલ હતો એટલે વિટામિન સી રહેલું છે, એટલે એને એકદમ લાઇટનિંગ ઇફેક્ટ પણ આપશે। અને પછી તમારે ધીમે ધીમે પાણી અડાડીને એને સર્ક્યુલર મોશનમાં મસાજ કરતા જવાનું છે અને પછી ધીમે ધીમે એને મસાજ કરશો એટલે સ્ક્રબિંગ પણ થઈ જશે તમારું, એટલે જેને કહેવાય ને એને 1 સ્ટેપ ફેશિયલ તમારું થઈ જશે અને પછી તમારે એને વોશ કરી નાખવાનું છે। અને તમે આ દરેક વસ્તુ હું જેટલી બતાવું છું બધી નેચરલ છે, રાઈટ? એટલા માટે તમે એવું એક્સપેક્ટ ના કરતા કે પહેલી જ વાર લગાડ્યું ને તમે એકદમ બલ્બની જેમ ચમકશો। તમારે કમસે કમ એને 1 વીક જેવું કે તમે 1 મહિના જેવું તમે લગાતાર આ વસ્તુઓ તમે કરતા રહેશો ને તો તમારી સ્કિનમાં તરત જ તમને દેખાશે કે શું ગ્લો આવ્યો છે। તો ફ્રેન્ડ્સ, આવી જ નવી રેમેડી અને રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક્સ ફોર વોચિંગ।